ભાવનગર મનપા કચેરીએ કરદાતાઓની લાંબી કતારો લાગી રજાના દિવસે પણ ઘરવેરા વિભાગે કામગીરી ચાલુ રાખીને વેરો સ્વીકારવામાં કાઉન્ટર ખુલ્લા રાખ્યા હતા। ઘરવેરો ભરવાની છેલ્લી તારીખ હોવાને લીધે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ લોકોનો આરોપ છે કે વેરો ભરવા માટે આવતા સિનિયર સિટીઝન અને બહેનો માટેની કેશ બારી બંધ છે અને પૂરતી સુવિધાઓનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગની નાણાકીય વર્ષ 2026-27ની કુલ 181.50 કરોડની આવક વસૂલ થયેલ છે। જનરલી નાણાકીય વર્ષની શરૂઆતમાં એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજના ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે। ત્યારે એપ્રિલ અને મે મહિનામાં ટોટલ આપણે 12 બારીઓ શરૂ રાખતા હોઈએ છીએ। ત્યારબાદના મહિનાઓમાં મધ્ય ઝોનમાં કુલ 2 બારી અને પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં 1-1 બારી એમ કરીને કુલ 4 કેશ બારીઓ શરૂ રાખવામાં આવે છે। છતાં જો અરજદારોનો રસ વધે તો તેને ધ્યાને લઈને પણ અલગથી બારી ઊભી કરવામાં આવતી હોય છે। અહીંયા 2 જ બારી ખુલ્લી છે। પબ્લિક તમે જોઈ શકો છો કેટલું જ આ બધાનો ક્યારે વારો 3-3 કલાકે તો વારો આવે છે। હું લગભગ 1.5 કલાકથી 2 કલાકથી ઊભા છીએ। એટલે અહીંયા સિનિયર સિટીઝનની બારી અલગ આપેલી છે, પછી મહિલાઓની આપેલી છે, પણ એ બંધ જ હોય છે। તો એ બોર્ડ શું કામ રાખો છો?